કહેવાય છે કે સપના જોવાની કોઈ ઉંમર નથી હોતી, પરંતુ જો 7 વર્ષની આ દીકરી 21 કિલોમીટરની દોડ લગાવી દેશ માટે ગોલ્ડ જીતવાનું સપનું જુએ તો આ માત્ર સપનું નથી, પરંતુ હિંમત, શિસ્ત અને અદમ્ય આત્મવિશ્વાસની અનોખી કહાની બની જાય છે. છોટાઉદેપુરની આ દીકરીએ પોતાની દોડથી સમગ્ર રમત જગતને ચોંકાવી દીધું છે અને હજારો લોકો માટે ફિટનેસનું પ્રેરણા પણ આપી રહી છે. તો ચાલો જોઈએ આ નાનકડી ઉડન પરીની અનોખી સફર. સવારે જ્યારે આખું શહેર ગાઢ નિંદ્રામાં હોય છે ત્યારે છોટાઉદેપુરના રસ્તા ઉપર એક નાનકડા પગલાઓની દોડ સંભળાય છે અને આ જ અવાજ છે માત્ર 7 વર્ષની અનામિકા કોસ્ટાનો. જે ઉંમરે બાળકો રમકડા સાથે રમતા હોય છે તે ઉંમરે અનામિકા મેદાનમાં પરસેવો વહાવી રહી છે. 21 કિલોમીટરની હાફ મેરેથોન, જે સાંભળતા જ મોટા ખેલાડીઓના શ્વાસ ફૂલી જાય, તે અંતર આ દીકરીએ પોતાની હિંમત અને સ્ટેમિનાથી પાર પાડ્યું. તાજેતરમાં તેણે 3 કલાક 25 મિનિટમાં 21 કિલોમીટર દોડી સાબિત કર્યું કે હિંમતના પગલે જ જીતના દ્વાર ખુલતા હોય છે. मुझे दौड़ना अच्छा लगता है, मुझे मेडल मिलता है, देश का नाम रोशन करूंगी. અનામિકાની આ દોડ માત્ર રસ્તા પર નથી, પરંતુ પોતાના જ રેકોર્ડ સામે છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાયેલી મેરેથોનમાં અનામિકાએ 2 કલાક 57 મિનિટમાં દોડ પૂરી કરીને પોતાનો જ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. પિતા રાજેન્દ્રભાઈ અને માતા નેહાબેન આ દીકરીના સપનાને પાંખો આપવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. मैंने सोचा कि क्यों ना बच्चों का स्क्रीन टाइम कम किया जाए और उनको किसी फिजिकल एक्टिविटी और स्पोर्ट्स एक्टिविटी में इन्वॉल्व किया जाए. इसी के तहत मैंने सोचा बच्चे को एथलेटिक ट्रेनिंग दी जाए और मैं हमारे आदरणीय कोच मालवी सर के संपर्क में आया और उन्होंने इसकी प्रॉपर कोचिंग ट्रेनिंग स्टार्ट करी. मैं उनका भी बहुत धन्यवाद देता हूँ कि उसका इन्होंने टैलेंट को पहचाना और इसका बच्चे का प्रॉपर डाइट होता है और इसकी माँ के सहयोग के बगैर ये पूरा नहीं हो सकता, क्योंकि मैं नौकरी तो बाहर करता हूँ, तो इसकी मम्मी ही इसको मतलब पूरा टाइम टेबल के हिसाब से खाना खिलाना और जो भी इसका डाइट प्लान के हिसाब से रखना, इसको रेस्ट देना और इसको ट्रेनिंग इसकी मम्मी ही कराने के लिए जाती है. मैं यही चाहती हूँ कि मेरी बेटी 21 किलोमीटर और कम टाइम, अभी उसने गांधीनगर में 2 घंटे 58 मिनट में पूरा कंप्लीट किया है और उसने कंटिन्यू भी दौड़ा है, 1 सेकंड को लिए भी उसके पैर नहीं रुके हैं. ये खूबी मुझे मालवी सर से ही मतलब पता चली अपनी बेटी की और मुझे पता चला कि जो बच्चे में खूबी है उसको उस पर काम करके मुझे बच्चे को आगे तक लेकर जाना है. ज़िंदगी में अगर सक्सेस पाना है, कुछ हासिल करना है, तो बच्चे में जो खूबी है ना उसको ढूंढ के उस पर इंटरेस्ट लेकर उस पर काम करके बच्चे को आगे बढ़ाना है. 7 વર્ષની અનામિકા આજે માત્ર છોટાઉદેપુરના જ ગૌરવની વાત નથી, પરંતુ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ માટે જીવંત પ્રેરણા બની ગઈ છે અને તેની દોડ માત્ર મેડલ પૂરતી નથી, તે સંદેશ આપે છે કે ફિટનેસ ખેલાડીઓ પૂરતી નથી, પરંતુ દરેક વ્યક્તિ માટે જરૂરી છે. માનનીય પીએમ સાહેબ દ્વારા, નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ચલાવવામાં આવી છે તેનો પ્રતિસાદ બાળકો સુધી પહોંચ્યો છે અને લોકો પોતાની ફિટનેસ બાબતે જાગૃત થયા છે, જે ખરેખર ખૂબ સારી અને ઉત્સાહ વધારનારી બાબત છે. અનામિકા મારી પાસે આવી ત્યારે 6-6.5 વર્ષની હતી અને એ બાળકી બીજા બાળકો કરતાં થોડીક જુદી જ છે. એનો સ્ટેમિના ભરપૂર છે. એ સ્ટેમિનાના લીધે મેં એને લોંગ ડિસ્ટન્સમાં એટલે કે મેરેથોનમાં નાખવા માટેનો પ્રયત્ન કર્યો અને એ મેરેથોન સારું દોડી શકે એવું લાગતું હતું, એટલે એ મેરેથોન માટે મેં એને તૈયાર કરી. 2-3 મહિનાથી અત્યારે મેરેથોનનો માહોલ છે, એ માહોલ પ્રમાણે એ મેરેથોન થઈ રહી હતી. એમાં પહેલી વાર એ અંકલેશ્વરમાં દોડી, અંકલેશ્વર પછી છોટાઉદેપુર અને છોટાઉદેપુર પછી ગાંધીનગરમાં. આ 3 જગ્યાએ એ સારું એવું કરતી ગઈ અને ટાઈમ ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ કરતી ગઈ છે. અનામિકાની આંખોમાં આજે પણ એક જ સપનું છે, એક દિવસ ઓલિમ્પિકમાં દોડવું છે અને તિરંગો લહેરાવવો છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે છોટાઉદેપુરથી માજીદ પઠાણનો રિપોર્ટ.